હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું તમારી સામે લઈને આવી છું ધોરણ 12 ની ચેપ્ટર નંબર 4 ની શોર્ટ નોટ. તો એના વિશે આપણે વાત કરીએ. આપણે આખું ચેપ્ટર ભણી ચૂક્યા છીએ અને આ ચેપ્ટરની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોનું નામ આવે છે, સાથે સાથે ઘણી બધી નાની નાની એટલી માહિતીઓ હોય છે કે જે યાદ રાખવી થોડીક મુશ્કેલ હોય છે. અને આ દરેક માહિતી છે એ તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે, એક માર્ક્સના જે તમને એમસીક્યુ પૂછાય છે એની અંદર પણ પૂછાઈ શકે. હમણાં આપણી પ્રથમ પરીક્ષા આવવાની છે જેની અંદર આપણે એક માર્ક્સની અંદર ખાલી જગ્યા હશે, સાથે સાથે જોડકા જોડો વાળા હશે. આવા ઘણા બધા ક્વેશ્ચનો આવવાના છે, બરાબર, સંગત અસંગત, બરાબર, સાથે સાથે એમસીક્યુ પણ છે. તો આ દરેક માટે નાની નાની જે માહિતીઓ છે એ યાદ રાખવી ઈઝી હોતી નથી. તો એ કઈ રીતે સરળતાથી યાદ રહી જાય એના માટે આજે આપણે ધોરણ 12 ની ચેપ્ટર નંબર 4 ની શોર્ટ નોટ તમારા માટે લઈને આવી છું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ભણ્યા છીએ ઘણા બધા વૈજ્ઞાનિકોનું યોગદાન. તો આ યોગદાન વિશે સૌથી પહેલા વાત કરીએ. સૌથી પહેલા કોણ આવ્યા હતા? તો કે ગ્રેગર જોન મેન્ડલ. આ ચેપ્ટરના સૌથી મોટા હીરો જેને આપણે કહીએ છીએ ગ્રેગર જોન મેન્ડલ, જે ક્યારે હતા? તો કે 1856 થી 1863 માં, બરાબર. તેમણે 1865 ની અંદર વટાણાના છોડ પર સતત 7 વર્ષ સુધી સંકરણના પ્રયોગો કર્યા. તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા અને લક્ષણોની આનુવંશિકતા ઉપર કાર્ય કર્યું. સાથે સાથે કેટલાક કારણસર 1900 સાલ સુધી આ કાર્ય અજાણ રહ્યું અને એને કારક શબ્દ આપ્યો, બરાબર. આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. એના પછી બીજા છે રેજિનાલ્ડ સી પ્યુનેટ, બરાબર, જેને પ્યુનેટ સ્ક્વેર ની શોધ કરેલી. ગાણિતીય પદ્ધતિ દ્વારા પુનેટ સ્ક્વેર પદ્ધતિને શોધ કરી અને પિતૃઓ દ્વારા જન્યુઓનું ઉત્પાદન, ફલિતાંડનું નિર્માણ, F1 F2 સંતતિના છોડને સમજી શકાય છે. હવે એના પછી છે ધ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્ક. આ 3 વૈજ્ઞાનિકો આવ્યા 1900 ના સાલમાં. ત્રણેય સ્વતંત્ર રીતે લક્ષણોની આનુવંશિકતા સંબંધિત મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. એના પછી છે સટન અને બોવરી. તેઓએ મેન્ડલના નિયમોની રંગસૂત્રોની હલનચલન ગતિવિધિ દ્વારા સમજાવ્યા. સાથે સાથે તેને સમજાવ્યું કે રંગસૂત્રનો વ્યવહાર પણ કેવો છે? તો કે જનીન જેવો છે. આપણે જોયું તો 2 કોષ્ટક, એક બાજુ હતા જનીનના લક્ષણો, બીજી બાજુ હતા રંગસૂત્રના લક્ષણો, અને બંને લક્ષણો કેવા હતા? તો કે સમાન હતા. તેઓ તર્ક રજૂ કર્યો કે લક્ષણોની જોડ અથવા તો રંગસૂત્રોની જોડ બનાવવી, સાથે સાથે તેનું વિશ્લેષણ થવું એ પોતાની સાથે લઈ જવાયેલ રહેલા કારકોની જોડના વિશ્લેષણનું કારણ બની રહે છે. ઓકે. એના પછી છે વાલ્ટર સટન, જેને શું કીધું? તો કે રંગસૂત્રના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંત સાથે જોડ્યા અને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કોણે આપ્યો? તો કે વાલ્ટર સટન. એના પછી આવ્યા થોમસ હન્ટ મોર્ગન. આને શું કર્યું? તો કે રંગસૂત્રીયવાદ અથવા તો સિદ્ધાંતની પ્રયોગાત્મક રીતે ચકાસણી કરી. લિંગી પ્રજનન ઉત્પાદન જોવા મળતી ભિન્નતા પણ શોધી, બરાબર છે. ડ્રોસોફિલા ઉપર કામ કર્યું હતું, ડ્રોસોફિલા મેલેનોગસ્ટર એટલે કે ફળમાખી ઉપર કામ કર્યું. સાથે સાથે સહલગ્નતા અને પુનઃ સંયોજન બંને શબ્દ પણ આપેલા, બરાબર છે. સમજાય છે આટલી વસ્તુ? એના પછી છે આલ્ફ્રેડ. ઓકે. આણે આ કોણ હતા? તો કે મોર્ગનના વિદ્યાર્થી હતા. તેણે એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃ સંયોજિત આવૃત્તિને જનીન વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રમાં તેની નકશો બનાવ્યો, એટલે કે જનીનના નકશા દર્શાવ્યા, બરાબર છે. હવે એના પછી આવ્યા હેન્કિંગ 1891 માં. તેણે કીટકો ઉપર કાર્ય કર્યું અને શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ કરી અને જેને કીધું છે એક્સકાય, બરાબર. હવે એના પછી છેલ્લા ડાઉન, બરાબર, લેંગડન ડાઉન. એને શું કર્યું હતું? કે ડાઉન સિન્ડ્રોમ ખામીનું સૌપ્રથમ વર્ણન કર્યું હતું. તો આટલા વૈજ્ઞાનિકો આ ચેપ્ટરની અંદર આવે છે અને દરેકના કાર્ય, દરેકનું નામ અને દરેકના વર્ષ યાદ રાખવા ખૂબ જરૂરી છે. તો ઓકે, આગળ જોઈએ. હવે આપણે થોડીક આંકડાકીય માહિતી જોઈએ. અમુક આંકડાઓ છે જે આ ચેપ્ટરમાં યાદ રાખવા ખૂબ જરૂરી છે. ચલો, તો ઈસવીસન પૂર્વે 8000 થી 1000 શું થયું હતું? તો કે ભિન્નતાનું કારણ લિંગ પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે એ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ઈસવીસન 1856 થી 1863 ગ્રેગર જોન મેન્ડલે વટાણાના છોડ પર સતત 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા. 14 શું સૂચવે છે? તો કે શુદ્ધ સંવર્ધિત વટાણાની 14 જાત, બરાબર છે. ઓકે. હવે 25% શું હતું? એટલે કે 1/4 ભાગ એક સંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ, પ્રચ્છન્ન લક્ષણનું પ્રમાણ હતું. જ્યારે 75% શું હતું? તો કે F2 પેઢીમાં ઊંચા છોડનું પ્રમાણ. એક સંકરણની વાત થઈ રહી છે બેટા.
50% શું હતું તો કે જન્યુમાં કોઈ એક એલેલ અથવા તો વૈકલ્પિક કારક હોવાની સંભાવના છે. એના પછી છે કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી. આ શું સૂચવે છે તો કે પુનેટ સ્ક્વેર દ્વારા એક સંકરણના ફલનનું પરિણામ છે. બરાબર. 3:1 કોનો ગુણોત્તર છે તો કે એક સંકરણના સ્વરૂપ પ્રકાર છે. 3 ઊંચા 1 નીચા. 1:2:1 એક સંકરણના જનીન પ્રકાર છે. 1:2:1 લાલ ગુલાબી સફેદ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. 1:2:1 કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર અપૂર્ણ પ્રભુતાનું જનીન પ્રકાર દર્શાવે છે. 4 એબીઓ રુધિર જૂથના સ્વરૂપ પ્રકાર. 6 એબીઓ રુધિર જૂથના જનીન પ્રકાર. જો બેટા આમાં કન્ફ્યુઝન થાય છે. સ્વરૂપ પ્રકાર 4 છે જ્યારે જનીન પ્રકાર 6 છે. 9:3:3:1 દ્વિસંકરણનો સ્વરૂપ પ્રકાર. 1:2:2:4 1:2:1 શું સૂચવે છે તો કે દ્વિસંકરણનો જનીન પ્રકાર. 1.3% 98.7% શું છે તો કે એક જ રંગસૂત્ર પર આવેલા સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા છે. એટલા માટે પુનઃ સંયોજનની પ્રક્રિયા થશે અને પુનઃ સંયોજન કેટલું મળશે 1.3%, જ્યારે સહલગ્નતા કેટલી મળે છે 98.7%. હવે બીજી વસ્તુ છે 37.2% અને 62.8%, જેમાં સફેદ જનીન અને લઘુ પાંખ. જો બેટા અહીંયા મેં જ્યાં રેડ કલરની લાઈન ડ્રો કરું છું એ જરૂરી છે યાદ રાખવું. સફેદ જનીન અને લઘુ પાંખમાં પુનઃ સંયોજન કેટલું છે તો કે 37.2% અને સહલગ્નતા છે 62.8%. 23 જોડ રંગસૂત્ર કોની અંદર છે તો કે દ્વિકીય કોષમાં. મનુષ્યના દ્વિકીય કોષમાં 23 જોડ રંગસૂત્ર છે અને 22 જોડ કોણ છે તો કે દ્વિકીય કોષમાં કુલ દૈહિક રંગસૂત્ર કેટલા છે તો કે 22 જોડ. 16 જોડ એટલે કે 32 રંગસૂત્ર કોમાં છે એમાં છે તો કે મધમાખીમાં દ્વિકીય રંગસૂત્રની સંખ્યા માદા મધમાખીમાં. બરાબર. 16 રંગસૂત્ર મધમાખીમાં એકકીય રંગસૂત્રની સંખ્યા અથવા તો નરની અંદર સંખ્યા. આશરે 8% નરમાં રંગ અંધતા જોવા મળે. આશરે 0.4% માદામાં રંગ અંધતા જોવા મળે. છઠ્ઠા એમિનો એસિડમાં શું છે તો કે બીટા ગ્લોબ્યુલિન શૃંખલાના છઠ્ઠા એમિનો એસિડ ગ્લુટેમિક એસિડના બદલે વેલાઇન, જેને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ. હવે છઠ્ઠું સંકેત બીટા ગ્લોબ્યુલિન શૃંખલાના છઠ્ઠા સંકેત ઉપર જી ને જગ્યાએ GUG થઈ જાય છે, જે સિકલ સેલ એનિમિયા દર્શાવે છે. 16મું રંગસૂત્ર આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર છે. 11મું રંગસૂત્ર બીટા થેલેસેમિયા માટે જવાબદાર છે. 21મી જોડનું રંગસૂત્ર જેમાં ટ્રાઇસોમી થાય છે, જે ડાઉન સિન્ડ્રોમ કરે છે. 47 રંગસૂત્ર શેમાં છે તો કે એક વધારાનું X રંગસૂત્ર ઉમેરાય છે અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ થાય છે. 46 માંથી 47 થઈ જાય. બરાબર. અને એના પછી છે 45 રંગસૂત્ર એક X રંગસૂત્રની ગેરહાજરી, જે XO અથવા તો ટર્નર સિન્ડ્રોમ સૂચવે છે. આ હતી ચેપ્ટર નંબર 4 ની શોર્ટ નોટ. આશા રાખું છું કે મજા આવી હશે અથવા તો તમને સમજાણું હશે. જો સમજાણું હોય અને જો યુઝફુલ થાય તો ફટાફટ કોમેન્ટની અંદર મને જણાવવાનું ભૂલતા નહીં. સાથે સાથે લેક્ચરને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.